અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ચરસ ગાંજાના કેસો શોધી કાઢવા ઉપલી અધિકારીઓની અપાયેલી સૂચના અવન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી. ગોહિલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનોની નીચે સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસોએ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક સફેદ કલરની હોન્ડાઈ વર્ના ફોર વ્હીલ કાર જેનું રજિસ્ટ્રેશન નંબર GJ16BB9915 માસુદથી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય છે, જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસે ચેક પોઈન્ટ પર સદર વર્ના ફોર વ્હીલ કારને ઊભી રાખી ચેક કરતા ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પૈસા કમાવા હેતુ વેચાણ માટે રાખી હેરાફેરી કરતા ઈસમ સમીરભાઈ મજીદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 34 હાલ રહેવાસી ફેઝ પાર્ક સોસાયટી ઉમરવાડા રોડ અંકલેશ્વરના શહેરનાઓને 2 મીણિયાના થેલામાં ભરેલા ગાંજા કે જેનું કુલ વજન 49,410 કિલોગ્રામ, જેની આશરે કિંમત 4,94,000 રૂપિયા તેમજ એક કાળા કલરનો વિવો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત 10,000 રૂપિયા તેમજ એક સફેદ કલરની હોન્ડાઈ વર્ના ફોર વ્હીલ કાર જેની આશરે કિંમત 5 લાખ મળી કુલ 10,06,545નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા ઈસમ સમીરભાઈ મજીદભાઈ રાઠોડના વિરુદ્ધ અંકલેશ્વર એડીએમ પોલીસ સ્ટેશન ખાતે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપ્લાસ્ટિક સબસ્ટેન્સીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. તેમજ કેસમાં ઇમ્તિયાઝ ઉર્ફ રાજન અબ્દુલ હક પઠાણ રહેવાસી વસીલા પોક પાર્ક પાસે જૂની આરટીઓ સામે કાળી તલાવડી ભરૂચ તેમજ અન્ય એક ઇસમ રાજુભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.